તો મિત્રો જોઈ રહ્યો હવે લાપસી બની ગઈ સુપર, ખૂબ જ મજા આવે એવી બની ગઈ છે મિત્રો. હવે લાપસી થઈ ગઈ છે એટલે અમે જઈએ છીએ ખોડિયારમાં ને જુવારવા. કેતનભાઈ ધજા ચડાવે છે. નમસ્કાર બધા મિત્રોને, સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો મિત્રો આજે હું આવી ગયો છું પાછો વાડીએ. મારા બા ને આજે સાંજે શું બનાવવાના છે તો એ આપણે જાણીશું અને ખૂબ જ મજા આવી છે. આજે નવું કંઈક બનાવવાના છે મારા બા. તો બધા મિત્રો જોડાઈ રહીજો અને જાણવા મળશે દેશી રસોઈ, મારી ગામડાની દેશી રસોઈ છે. તો બધા દર્શક મિત્રોને સ્વાગત છે મારા વિડીયોમાં. અને ચલો આપણે મારા બાને પૂછવાના છો લાપસી. તો આમાં કઈ રીતે પેલા રેસીપીમાં કઈ ગોળનું આંધણ મૂક્યું છે. ગોળનું આંધણ મૂક્યું છે. કેટલું આમાં પાણી નાખવાનું બા? એક તાંહળે એટલે આ તાંહળે પડે ને? હા, આ તાંહળે. અને એની સામે લોટ કેટલો હોય? એક તાંહળે પાણી, એક તાંહળે ભડકું. એક તાંહળે પાણી, એક તાંહળે ભડકું. અને ગોળ કેટલો? શેર એટલે 250 ગોળ શેર એટલે પાણી આવી જાય એમાં તેલ નાખી દેવાનું એટલે મણ. એટલે લાપસી જેવી થાય. મસ્તીની. હમણાં બનાવી દઉં. તો મિત્રો તમે વિડીયોમાં જોડાઈ રહીજો. આજે મારા બા કંઈક નવીન બનાવે છે મસ્ત. મોણ દેશે. તો મોણ તો તમે ઓલામાં દીધું નહીં? એમાં તેલ, ઓલા પાણીમાં તેલ નાખ્યું. અને હવે આ ભડકાને શેકવાનું હોય કે એમણામ થઈ જશે રેડી? સુપર મિત્રો. જો લાપસી આજ મારા બા બનાવે છે. એના મતલબ વર્ષોથી જે આપણા ગઢિયા હતા એ લાપસી, ખીચડી અને બીજું ધાન ખાતા હતા. તો આપણે જોવાનું છે. અને આપણે જો આપણે એકવાર વાડી બાજુ આટો મારી લઈ તો કેવું મસ્ત હરિયાળું ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ થઈ ગયું છે. અને ધરતીમાં તો જાણે લીલી ચાદર ઓઢી ગયા હોય એવું લાગે છે મિત્રો, લીલું. અને અહીંયા મારો બાપુજી જો એની જગ્યાએ બેઠા બેઠા સીતારામના જાપ કરે છે. અને મજા આવી છે આજે. હવે વરી દેવાનું આવી ગયું. હાલો તો મિત્રો હવે આંધણ આવી ગયું છે તો વરી દેશે હવે મારા બા. આંધણ આવી ગયું છે. તો મિત્રો હમણાં ખૂબ જ સુંદર મજાની લાપસી મસ્ત બનશે. દેશી આપણે ગઢિયાની જે રસોઈ કહેવામાં આવે છે. હહુડા એટલે આમ વોલ કરવાના. તો મિત્રો આવી રીતે વોલ કરવાથી શું થાય બા? બસ ઠીક. એટલે એ વરાળ બહાર નીકળી જાય છે. જો આ હહુડા પાડવાના એટલે કે વોલ પાડવાના. ટાંકી દેવાની. તો મિત્રો જો કેટલા 10-15 મિનિટ રાખવું પડશે. તો એ રીતે અમારા બા જો લાપસી બનાવવાના છે. હવે ઓરી દીધી છે અને 10-15 મિનિટ પછી આપણે ચેક કરીશું. અને લાપસી થઈ જાય પછી એને હલાવવાની ખૂબ વ્યવસ્થિત, એટલે છૂટી પડી જાય. મસ્તી. મિત્રો તમે જો અમારી વાડી છે અને ખૂબ જ સુંદર મજાના ગુલાબના ફૂલ આવી ગયા છે. તો આપણે જે લાપસી બને એ દરમિયાન આપણે થોડું એનું મસ્ત વાતાવરણ છે એ જોઈ લઈએ. ખૂબ જ સુંદર મજાના ગુલાબના ફૂલ આવ્યા છે મિત્રો. જુઓ, આ છે અમારી લીંબુડી છે, આ છે પોપૈયા, આ ચીકુડી છે. અને ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે. જો તમે પક્ષીઓનો કલરવ પણ સાંભળી રહ્યા છો. અને મિત્રો આ જો હું હર વખતે તમને વિડીયોમાં બતાવું છું, આ અમારી નાળિયેરી છે, મોટી થઈ ગઈ છે 2 વર્ષમાં. આ છે અમારું ઘરનું પાછળનું બાજુનો સીન છે. આ ધીમી બાળા કરવાનું હોય. જો જે પાણી છે, પાણી બળી જાય એટલે લાપસી બની જાય, પછી હલાવી નાખું બાબા. તો મિત્રો હવે આપણે લાપસી બની ગઈ કે નહીં ચેક કરી લઈશું બા. થઈ ગઈ છે હવે તો હલાવવાની. તો વાંધો જોવો જઈ. વાહ વાહ. જો મિત્રો લાપસી બની ગઈ સુપર. તો આવી રીતે હલાવવાથી લાપસી છૂટી પડી જાય છે. અને બધું ગોળ અને જે પાણી અને તેલ નાખ્યું હતું એનું મિશ્રણ થઈ જશે. હજી નાખવાનું પાછું. તો
તો મિત્રો જે જરૂર પૂરતું તેલ નાખી દો એટલે લાપસી પોચી અને મસ્ત બની જશે કાબા. તમારે શેરા જેવી લાપસી આપણે મોટા ભાગે આપણે જે ગઢિયા હોય લોકો માતાજીને ખોડિયાર માને છે એ બધા માતાજીને મોટા ભાગે લાપસીનું જુવાર કરે છે. અને ખાસ ગઢિયાનું જે જૂનોની પેઢીનું ખાણું કહો તો પણ કહી શકાય લાપસી. દાબી દો એટલે ઠીક આ રીતે પાછું દબાઈ દેવાની. એકવાર છૂટી પડી જાય પછી પાછી દબાઈ દેવાની. પાછો લાવવાનો. જે હોય તો મિત્રો જોઈ રહ્યો હવે લાપસી બની ગઈ સુપર, ખૂબ જ મજા આવે એવી બની ગઈ છે મિત્રો. મારા બાને હાથની લાપસી એટલે બાકી કહેવું પડે. લાપસી છે, ખીચડી છે, તો મારા બાને સારી એવી ફાવટ છે ને દેશી ખાણું છે મારા બાને એનું. અને ખાસ અત્યારે લાપસી છૂટી બની ગઈ છે મિત્રો. ટોપ જમવા આવો. જો અમે આ વખતે જે આપણા સબસ્ક્રાઈબ મિત્રોનું અમુક મિત્રોની કમેન્ટ હતી કે મોટા બાને કયો લાપસી બનાવે, તો આજે લાપસી બનાવી છે મારા ભાઈએ. અને માતાજીને પણ જુવારવાની છે કાબા. ખોડિયારમાંને આપણે જુવારવા જઈશું હમણાં. લાપસી બની ગઈ છે તો જો મારા બાપુને વરસાદ આવે એવું કહે છે કે મેં સાટાને જુવારી આવી. અમારા ભયુભાઈ અને વિરાજભાઈ સાયકલ લઈને. મિત્રો અહીંયા આપણે આ લાપસીનો વિડીયો પૂરો કરીશું. લાપસી બની ગઈ છે અને હવે માતાજીને જુવારવા જઈશું. તો હવે લાપસી થઈ ગઈ છે એટલે અમે જઈએ છીએ ખોડિયારમાંને જુવારવા. મારા બાપુ છે, અમારા ભયુભાઈ છે, વિરાજભાઈ છે અને કેતનભાઈ છે. તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે ખોડિયાર માતાજીના દર્શન પણ કરીશું. તો અમારી જૂની વાડીએ જવાનો રસ્તો છે આંકડો. તો મિત્રો આપણે આવી ગયા છે ખોડિયાર માતાજી અને મારા બાપુ અને કેતનભાઈ ધજા ચડાવે છે. ખોડિયારમાંની જે નવી ધજા વર્ષો વરે છે એમાં લાપસી માતાજીને જુવારી અને ધજા ચડાવી છે. ખાલી સાંભળું નતો. તો મિત્રો આ જે છે અમારી જૂની વાડ છે, ખૂબ જ જૂની વાડી. અહીંયા અમારા દાદાની રહેતા હતા અને આ જે ખોડિયારમાં છે એમાં લાપસી જુવારી. ત્યાં વર્ષો વર્ષ દાદાને લાપસી જુવારે છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે પીપળો છે વર્ષો જૂનો છે. લગભગ મને પણ યાદ નથી, ઘણા વર્ષો, લગભગ ઘણા વર્ષો મારા દાદા વખતનો આ પીપળો છે જે ખોડિયારમાંનું સ્થાનક છે. ત્યાં અમારી જૂની વાડી કહેવામાં આવે છે, જ્યાં અમારા દાદાની રહેતા હતા. આપણે પણ જે મંદિર છે ત્યાં જઈશું. ત્યાં અમારા દાદા બેઠા છે, ત્યાં પણ નાળિયેર ઉધેરશું. અને મિત્રો અહીંયા અમારા દાદાના આજે એક નાળિયેર ઉધેરવાનું છે. અમારા બાપુજી જો સાફસૂફ મજા કરવા હાલે. તો અમારા દાદા છે રૂપા દાદા, અને ત્યાં એક નાળિયેર ઉધેરવાનું છે. જય રૂપા દાદા. વિડીયોના લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂરથી કરે. બધા મિત્રોને જય માતાજી, જય સિયારામ. અને હવે પછી જે વિડીયો જોવો હોય અમને કહેજો. તો બધા મિત્રોને જય માતાજી.